મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી સુખડી બનાવવા માટે 2 વાડકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે, 1 વાડકી ગોળ અને 1 વાડકી ઘી લીધું છે. હવે થાળીને પણ ઓઇલ વડે ગ્રીસ કરી લઈશું. ગેસ ચાલુ કરીને ગેસ પર કઢાઈ મૂકી દઈશું અને એમાં ઘીને ગરમ થવા માટે મૂકી દઈશું. વાડકીને પણ આ રીતે ઘી વડે ગ્રીસ કરીને રાખીશું. હવે એમાં લોટ ઉમેરી લઈશું. અહીંયા આપણે ઘઉંનો ઝીણો લોટ લીધો છે. થોડો કરકરો લોટ લેવો હોય તો પણ લઈ શકાય છે. એને સરસ રીતે શેકી લેવાનો છે. લોટ શેકાઈ જાય એટલે એમાં આ રીતે ઘી છૂટું પડતું દેખાશે અને સુગંધ પણ આવવા લાગશે એટલે એમાં ગોળ ઉમેરી લેવાનો છે. ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે. ગોળ સરસ રીતે મેલ્ટ થવા માંડે એટલે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને એને ગ્રીસ કરેલી થાળીમાં આ રીતે પાથરી લઈશું. હવે એને આ રીતે તવેથા વડે સરસ ફેલાવી લઈશું. વાડકીને ઘી વડે ગ્રીસ કરી રાખી છે તે વાડકી પણ આ રીતે સુખડીની ઉપર થોડું પ્રેસ આપીને ફેરવી લઈશું. હવે સુખડી થોડી ઠંડી થાય એટલે એને આ રીતે નાઈફ વડે કટ પાડી દઈશું. આપણને મનપસંદ શેપમાં કટ લગાવી શકાય છે. સુખડી ઠંડી થઈ જાય એટલે એના પીસ આ રીતે ખોલી લઈશું અને એને સર્વ કરીશું. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.